કેમ છો ખેડૂત મિત્રો? બધા મજામાં જ હશો છો ને? ઓકે. કાલે ભણાની કોમેન્ટ આવી આપણું બનાવવાની સ્ટાઇલ છે અમુકને નથી ગમતી, તો મને મારી રીતે હું સમજાવું છું. મને જે સારું લાગે એ રીતે બોલું, કેમ કે હું કાંઈ એક્ટર તો નથી કે આમ પ્રેમથી સમજાવી એવું. જે મારી ભાષામાં મને લાગે એ રીતે તમને સમજાવું છું. કોઈને ખોટું લગાડવાની પણ મારે થોડુંક બોલવાની એવી પ્રેક્ટિસ છે, એટલે તમને એમ લાગે હું ખીજાવું છું, પણ મનથી બોલાઈ જાય છે. શું કરું? પછી ખેડૂતો સમજતા નથી એટલે થોડુંક બોલાઈ જાય છે, તો શું કરું? મને એમ થાય કે ખેડૂત આપણું કીધું કરે નહીં, પછી એમ કે મારે આમ થઈ ગયું, ઓલું થઈ ગયું, તો પછી કરે નહીં, તો પછી મને એમ થાય કે હવે શું કરવું? ખીજાવાનું મને ન હોય, શું કરવું? હવે હું પણ એક માણસ છું. હવે આપણે ધ્યાન રાખીશું થોડુંક બોલવામાં, કે જેથી તમને ખોટું ન લાગે. વિડીયોમાં કંઈક જાણવાનું તો હોય રોજ નવું. તો આજે આપણે ટોપિક તો તમે જોયો, રીંગણીમાં ડોકા મળીને રીંગણીની ખાતર કઈ રીતે આપવા, એ વિષય ઉપર આખી ચર્ચા કરવાની છે. ઠેઠ 10 થી 12 મિનિટ સુધી કરશું. સારું લાગે ઠીક છે, ન હાલ લાગે તો કાંઈ વાંધો નહીં. કાંઈ નહીં, વિડીયો જોઈએ તો 500 જણાને કંઈક નવી માહિતી મળશે. ટાર્ગેટ એ છે આપણો, કેમ કે 5 થી 6 જણા જોશે તો ફાયદો થાય તો કહે કે રાજુભાઈની માહિતી આપી હતી, તો તળાજાને એક અવશ્ય વખત એની મુલાકાત લેવા જાવી છે, કેમ કે તો જ મજા આવે. તો આગળ આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધ્યું રીંગણી વિશે માહિતી સાથે. આપણે આગળ વધીએ તો રીંગણીમાં મેઇન ટોપિક છે અત્યારે ઈળ અને ફાલ. તો હવે આપણે જે અમુક ખેડૂતો અમારે આવ્યા છે હજુ, મતલબમાં અમારા તાલુકો બીજો લાગુ પડતો અહીંયાથી, તો એ લોકો શું કરે છે, અહીંના ખેડૂતો શું કરશે, બંને વખતે શું તફાવત છે અને આપણે શું કરીશું ભૂલ, એ સમજવાનું છે આખા વિડીયોમાં. તો વિડીયોમાં છેલ્લે અંત સુધી જોતા રહીશો એટલે તમને માહિતી આપીશ. મારો વિડીયો છે લોંગ હશે, ઘણા પાસે કોમેન્ટ લખે છે રાજુભાઈ તમે ટૂંકમાં કર્યું કેટલું લાંબુ કરો. લાંબુ કરવામાં હોય એમાં મજા આવે એટલે તમને કંઈક જાણવા મળે. અને જાણવા સાથે વૃક્ષ કોઈએ વાવ્યા નથી. એક ભાઈ વાવ્યા છે, મને યુટ્યુબમાં મારા જે વોટ્સએપ નંબર છે એમાં ફોટા પણ મોકલે છે, આંબા વાવેલા છે. તો એ ભાઈ ક્યાંના છે મને ખબર તો નથી, પણ કે મેં નામ લખ્યું નથી. મેં કીધું તો સાથે નામ લખવાનું એટલે હું જાહેર કરી. તો એક ખેડૂતનો ફોટો આવ્યો છે, આંબા વાવ્યા છે એને, તો મને ખૂબ આનંદ થયો છે. ક્યાંના છે એને લખેલું નથી, જો એ લખશે જેને ફોટો મને મોકલ્યો છે તો આપણે કાલની વિડીયોમાં એની વિશે જાહેર માહિતી આપશું. તો પહેલાં તો આપણે ખોરાક વિશે થોડીક માહિતી લઈ લઈ વિડીયોમાં. ખોરાક કઈ રીતે દેવો, જો તમારે જે રીતે દેવો હોય જો. મને લાગે છે આ પદ્ધતિ છે એ પદ્ધતિથી હું સમજાવું. બાકી તમારે 2 ઠેલી ઉડાડો, 3 ઠેલી ઉડાડો, મારે તો મારા ખિસ્સામાં પૈસા નથી જતા. રેડી? કેમ કે એક્ઝામ્પલ આપી દઉં છું, કેમ કે આપણે જે નાખવાનું કહે છે એ આપણે નાખવું નથી, બીજી ઠેલી એક્સ્ટ્રા ઉડાડવી છે. અને જે તમે ઠેલી ઉડાડો આપણે સમજાય કે આ તત્વ છે, તો એમાં એ તત્વ હોતું નથી, તો ખોટી ભૂલામાં 2 ઠેલી ઉડાડો. તો એક ઠેલી એ ઉડાડો, એક ઠેલી જે હું અહીંથી કહું એ રીતનું ઉડાડો. તમને સફળતા કેમ ન મળે? મળે જ ને, હોય 100% મળે. પણ આપણે કરવું હોય તો આપણે મન મોકમ રાખીએ એટલે સફળતા તમને 100% મળે. આજે ખેડૂત છે જે આપણે K20 દવા બતાવી છે રીંગણીમાં, જે આપણી બીજી ચેનલ છે એ તમને બતાવી દો કઈ રીતની આવે છે. જો આની વાત કરું K20, આથી રીંગણીમાં ફાલ કોઈ પણ શાકભાજી હોય બેસે છે. પ્લસ એને કલરમાં ડિફરન્ટ પાડે. કલર ન હતો કલર લાઇટિંગ આવી જાય, બધું આવી જાય. તો આ વસ્તુ એ ભાઈએ પહેલાં વાપરી હતી, આજથી 22 થી 23 તારીખ પહેલાં મારી પાસે ખરીદી લઈ ગયા. આજે આવ્યા એવા લગભગ અંદાજે 10 જ પડી લઈ ગયા હતા. એટલે 10 પપની કે પહેલાં હું લઈ જાઉં. આજે એ 2 પપની ભેગી લઈ ગયા. એટલે એવા એને પહેલાં 15 પપ હતા, એને જોયું 2 બાજુ અલગ અલગ ઓલું કર્યું એટલે એને સફળતા મળી. એટલે આજે સીધી 30 પપની લઈ ગયા. તો આવું તમે કરો, લઈ જાઓ, અહીં બતાવું, હું કહું એમ કરો, અડધું તમારી રીતે કરો, પછી તમે જુઓ કે રાજુભાઈ કહે છે એમાં ફેર છે કે નથી. એ પણ તમે તમારી રીતે જોઈ શકો છો. પછી વાત કરીએ એમ ખેડૂતે ફરીથી દવાની ખરીદી કરી છે, તો રિઝલ્ટ આવ્યું ત્યારે બીજી વખત આવે એટલું તો તમને ખબર જ હોય. કોઈ ખેડૂત બીજી વખત તો કાંઈ આવે નહીં, એ પણ મહત્ત્વનો મુદ્દો છે. અહીંયાથી વસ્તુ સમજાવવામાં આવે છે, આવો છો તો આ વસ્તુ છે તો આ વસ્તુ થાય. ઈળ માટે ઘણી દવા આવે છે અલગ, પણ આજે આપણે ઈળ મારવાની થોડીક અલગ પદ્ધતિથી. તમે કદાચ બેક્ટેરિયા વિશે નામ પણ સાંભળ્યું કોઈ નહીં સાંભળ્યું હોય, પણ આપણે પદ્ધતિ નથી ખબર. આમાં શું છે, આ વાત મારે નહોતી કહેવી પણ હવે કહી દઉં. અમુક ખેડૂત હોય ને એકબીજાને દવા છાંટી તો કહે નહીં, પેલા ભાઈ તે શું કર્યું, બોટલ બતાવે બીજી નીકળે કાંઈ. આવું બને છે, મને ઘણા કિસ્સા મેં સાંભળેલા છે. 90% કિસ્સા આવે છે એકબીજાને કહેતા હોતા નથી. હું છાંટ્યું ભાઈ મેં આ છાંટી, પછી ભાઈ લેવા જાય તો ત્યારે એવું રિઝલ્ટ આવતું નથી. એ તો બધાનું ઓલું છે, પણ એમ આપણે કંઈ જાજુ જાતા નથી. તો આપણે શીખવાનું શું છે, એક આપણે લીંબોળીનો ફોડ નથી વાપરવો હજી.
તો ઈયળની દવામાં કઈ રીતે અત્યારે રિઝલ્ટ મેળવો આપણે ડોકામોળીનો પ્રશ્ન છે બધાને જનરલી છે જ કોઈ ખેડૂતને નથી ઘણા રીંગણું ખડે છે કોઈને નથી અડતું તોય ડોકામોળી છે 2 થી 3 દિવસે વરસાદનું વાતાવરણ છે એટલે આવી જ જાય છે. હવે કઈ રીતે પ્રયોગ કરવો જો હું અહીંથી પ્રયોગ કહું અપનાવો આપણી મનની ઈચ્છા છે. મારું કામ છે અહીંથી તમને કંઈક અલગ ને કંઈક નવું જાણવા મળે. આ નવું જાણવાનું છે. ઘણા આ પ્રયોગ કરેલો છે ઘણાને હજી 50% ઉપર ખબર પણ નહીં હોય આ પ્રયોગ કઈ રીતનો પ્રયોગ છે. તો એ પહેલાં તો હું છે એ સમજાવી દઉં. આ એક મારી પાસે મલ્ટીપ્લાયર કંપનીનું બોવરિયા બાશિયાન આવે છે. નામ તો તમે સાંભળ્યું જ હશે. આ કેટલા પંપે કેટલા ml છાંટવાનું એની પણ હું તમને વાત કરી દઉં એટલે જેથી તમને ખબર પડે. આ છે 50 ml કોઈ પણ ઈયળની દવા નાખીને ભેગું નાખો એટલે જે ઈયળની દવા હોય મતલબ ઈયળ જે મરી જાય એની અંદર આ બેક્ટેરિયા ગળી જાય એટલે પાછી ઈયળ આવે તો એને ખાઈ જાય મતલબ એને અંદર ખવડાવે મારે ઘણી ઘણી પદ્ધતિ વાપરશો તો તમને ખબર પડશે. પહેલાં શરૂઆતમાં તમારે 5 પગ થતા હોય તો 3 પગનો આ રીતે પ્રયોગ કરવાનો. ઓલામાં તમારે કેટલા દિવસે ઈયળ આવી આ સાથે વાપરી કેટલા દિવસે ઈયળ આવી હું અહીંથી સમજાવું જે નવું હશે આવું તમે કાંઈ સાંભળવું થોડું એટલે કોઈક ખેડૂતે પ્રયોગ કર્યો હોય કોઈક જાણકાર હોય હું નથી કહેતો ભાઈ હું જ જાણકાર છું પણ કંઈક નવું શીખવું છે તો અહીંયા શીખવાડવાનું છે. આનાથી ઈયળનું 4 થી 5 દિવસ રિઝલ્ટ રહેતું હોય તો તમને 3 થી 4 દિવસ વધારે રિઝલ્ટ મળશે. પ્લસ રેગ્યુલર તમે આ રાખો એટલે દવાનો ખર્ચ ઘટો આપણે શું કહીએ છીએ ઘણી વખત વિડીયોમાં જ વચ્ચે દવાનો ખર્ચ ઘટવો પણ જરૂરી છે. 2 પૈસા ઉત્પાદનમાં મળે એટલા માટે. બીજો મુદ્દો ખોરાક આપણે ખાતરમાં જે આપણે અમુક થઈ ગયું છે 1 થેલીની જરૂર હોય 2 વીઘે કે 3 વીઘે એ આપણે આપીએ છીએ 3 થેલી વીઘા દીઠ. ભાવ ચડે છે ક્યારે અને ભાવ ન હોય ત્યારે આપણે 10 કિલોય નાખતા નથી. આવું નહીં કરવાનું ખાસ યાદ રાખજો. આપણે આખા દિવસમાં જેમ 3 વખત ખાઈએ છીએ એમ એને પણ ખોરાક જોવે અને 10 દિવસે વીઘો હોય તો 10 થી 15 કિલો આપો જે દેતા હોય ખાતર મેગ્નેશિયમવાળું છે DEP છે 12-32 છે કોઈક મહાધનનું 100 વાપરજો તો મહાધનનું 100 વાપરો જે તમારે વાપરવું હોય તમારી પાસે હોય એ વાપરવાનું. અને સાથે મહિનામાં 1 વખત લીંબોળીનો એડીનો ખોળ મિક્સ મળતો એકલો લીંબોળીનો મળે તો લીંબોળીનો 1 વખત નાખવાનો. તમને લાગે કે આ સસ્તો છે તો 2 વખત વાપરો. આનાથી તમને જમીનજન્ય રોગથી બચાવે. એડીનો ખોળ જરૂરથી વાપરો. આવનાર સમયમાં ખેડૂત ઘોડત આમાં જોઈશે વિડીયો તો ડુંગળીનું વાવેતર કરવાનું છે એમાં પણ પાયામાં એનો વાવેતરમાં લીંબોળીનો ખોળનો ઉપયોગ કરો. ઓકે ખાતર વિશે મેં થોડું સમજાવી દીધું કેટલા દિવસે દેવું પછી બહુ અંદર ડીપમાં સમજાય વિડીયો બહુ મોટો થઈ જાય એટલું બધું થતો નથી. ગ્રેડ વાપરવાનો આવે છે ગ્રેડ વિશે આપણે ફરીથી તમે કોમેન્ટ લખશો ગ્રેડ કયો નીચેથી પાઈ શકાય. અલગ 052-34 છે 1340-13 છે 1261 છે અલગ ઘણા ગ્રેડ આવે છે અલગ એની વિશે અત્યારે જાજુ ડિટેલમાં હું નથી જતો પણ મેન અત્યારે ઈળ અને ફાલ આ બેન તમારે 2 વસ્તુ રોકવી છે તો એની માટે ખાતર ને ઈળની દવા ટાઈમે રેગ્યુલર રાખો. મેં તમને સમજાવી અહીંથી પદ્ધતિ. પછી હવે ઘણી વખત એવું થાય અમુક જીવાત હોય દવા છાંટો એટલે મરે નહીં બીજા દિવસ તરત ઉત્પન્ન થાય તો એની માટે શું કરું તો એની માટે આપણી પાસે ઉપાય છે. જો આ રીતનું પેપર આવે છે વાદળી કલરનું આવી રીતે અમારી પાસે પીળા કલરમાં પણ હાજરમાં છે જોઈ શકો છો. આ ઘણી વખત પણ આપણે વિડીયો બતાવીએ. આની અંદર તમે જોઈ શકો છો આ ઝીણું અહીંયા આ રીતે જીવાત છોટી જાય. આ ડુંગળીમાં પણ ઉપયોગ કરી શકો તમે કોઈ પણ પાક કરો. અત્યારે તમે કપાસ બનાવ્યો છે આવનારા સમયમાં બધા પાકમાં આ દવા કામ કરે છે તમે ઉપયોગ કરી શકો છો. એ સમજાઈ દીધું. હવે ઈળની દવા કઈ રીતે વપરાય એ પણ જરૂરી છે. ઈળની દવા મેં તમને આગળ એક ફાલની દવા જે મારી પાસે હાજરમાં છે ને એક જે હમણાં નવી આવવાની છે ટૂંક જ સમયમાં 2 ખેડૂતને ડેમો પણ આપી દીધો છે આજે મતલબ એક કંપની છે એની દોસ્ત તો એનું પણ આપણે રિવ્યૂ કહેવાય છે ખેડૂતનો વિડીયો બનાવશું સારા છે તો ખરાબ છે આપણે ખરાબ વસ્તુ બતાવતા નથી પણ તમને ખાસ ખબર છે. હવે જે આપેલા બતાવ નથી આ કોઈ પણ ઈળ દવાની ભેગું નાખી શકો એટલે ઈળનો પાવર વધારે લાંબા સમય સુધી વધારે રિઝલ્ટ થાય. બાવરિયા બાદશિયાના તમે બેક્ટેરિયા કોશન નામ સાંભળ્યું છે ઈળ દવા ભેગું સાથે નાખી શકાય છે. હવે આગળ વધી પછી ઘોડા વાપરો સફેદ ઘોડો અને મારી પાસે 2 ઘોડા છે બેમાં ટેકનિકલ એક જ છે જે આવે છે આ બંને દવા તમારી આજુબાજુમાં મળતી આની સાથે કોઈ પણ નીલી દવા નાખો એવી અટેક હોય સારી. જો મારી પાસે અત્યારે 2 થી 3 હાજરમાં છે કેમ કે રોજ ઘરે આવતી એટલે 1-2 દવા જે હું રેગ્યુલર આપું છું એ નથી હાજરમાં. એમાંથી પહેલી લેવી તો આપણે કોર્કો એ સુમિટોનું આવે છે કોર્કો દવા આ બહુ સારામાં સારી દવા છે. ખેડૂતને મારો પ્રશ્ન હતો જે બીજી દવાથી નહોતો તો આનાથી સોલ્યુશન આવ્યું ખેડૂતને મજા આવી કે આથી બહુ મજા આવી. આપણે ખેડૂતને મજા આવી જોવે રિઝલ્ટ આવવું જોવે
પછી આપણી પાસે એક નવી લેક કરીને દવા આવી છે. આ પણ એક સારી દવા છે ઈયળ માટે, જોઈ શકો છો બોટલ. પછી બાયોડોઝ વાપરતા હોય તો બાયોડોઝ વાપરવાનું, આપણે જે વાપરતા હોય કાળા ઘોડા સાથે. આ છે બાયોડોઝ, આ છે FMC કંપનીનું કોરાજન. જે વાપરતો હોય આપણે વાપરી નાખવાનું, એવું નથી ભાઈ આ જ વાપરો. પછી મારી પાસે એક હેલી પાવર કરીને દવા શરૂઆતમાં જે વિડીયો બતાવતો એ અત્યારે હાજરમાં નથી, કેમ કે એમાં ઘણાને રિવ્યૂ સારા આવે છે ખેડૂતનો. મેં આપી છે 1-2 ખેડૂતને નથી, બાકી 1-2 ન આવે એટલે એની બધા ખેડૂતનું કહેશે એની પણ રિઝલ્ટ સારું છે. હેલી પાવર એ પણ વાપરી શકો છો. પણ આની સાથે કોમ્બિનેશન કરવાનું, ફૂલ હળો હોય, ડોકા મોડી હોય, એની સાથે કરવું. આની સાથે ન કરવું હોય તો મેં તમને કીધું એમ આ રીતે આ ઈયળની દવા છે બાયોડોઝ, એની સાથે આવડા બેક્ટેરિયા નાખવાના. સમજાઈ ગયું? ન સમજાણું હોય તો ફોન નંબર આવશે, ફોન કરી શકીએ છીએ આપણે. એમાં કે જજે વધારે કહેવાનું થતું નથી. પછી હવે ખાતર આવે છે. જે ખાતર તમે 2-3 ખાતર ભેગા કરો ત્યારે બને. કેલ્શિયમ બોરોન આપણે આપતા નથી, જનરલી નથી જ આપતા. આ છે તમે અત્યારે રીંગણીનું તો ટાઇટલ છે, પણ તમે મરચી બને છે, મરચાં શરૂ છે, ટમેટી બનાવે છે, ફૂલ ખરે છે, દૂધી બનાવી છે, દૂધીનો વિકાસ કરાવવો છે, શાઇનિંગ આવે. આમાં પોટાશ, કેલ્શિયમ, બોરોન, ઝીંક 5 તત્વો ભેગા છે. આવું ખાતર તમે ક્યાં લેવા જાઓ? ભેગું આવે મિક્સ, અલગ અલગ ખાતર ભેગા કરવા. આ નીચે પાણી સાથે પાઈ શકાય છે. ડુંગળી બનાવો ત્યારે ડુંગળીમાં પણ, ડુંગળીમાં જાજો ડિટેલમાં જતા નથી. મગફળી બનાવો ત્યારે મગફળીમાં સ્પ્રેમાં ઉપયોગ કરજો. મગફળી જેને બનાવી છે ને એ મગફળી આપણે એની વાત કરીશું. પણ અત્યારે રીંગણીમાં 15 દિવસે એક વખત આને પાવાનું રાખશો એટલે જે અત્યારે ઘણાને વચ્ચે કેવું હતું, એક ખેડૂતે સામેથી ફોન કર્યો કે આ બોનું રિઝલ્ટ બહુ સારું છે, મારે બીજી વખત તરત ઉપયોગ મેં કીધું 10 દિવસ સુધી રાહ જો, એટલે જેને બીજી વખત ખરીદી કરી નથી. પણ એનું રિઝલ્ટ સામે થઈને વખાણ્યું કે 4થા-5મા દિવસે એને રિઝલ્ટ બતાડું કે મારે ફૂલડું ઓછું ખરતું બંધ થઈ ગયું, કે આનું રિઝલ્ટ છે. મતલબ આ ફૂલમાંથી એવડી સાઇઝ થઈ ગઈ રીંગણાની. તો એ કયું ખાતર હતું? આ વાપરો. તમારી એરિયામાં ન મળતું હોય તો કહેજો, તપાસ કરાવી લેવાની. આપણે બતાવીએ, અમુક તમારે અહીંયા મળતું, અમુક ન મળતું હોય, કેમ કે બધી જગ્યાએ અલગ અલગ દવા મળતી હોય છે. તો આજનો વિડીયો આપણી આજની માહિતી સાથે અહીંયા પૂર્ણ થાય છે. કાલે મળશું નેક્સ્ટ વિડીયો સાથે.